સુરત શહેરના સચિન વિસ્તારમાં પોલીસની વિશેષ કાર્યવાહી દરમિયાન એસઓજી અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે શંકાસ્પદ ઘીના બનાવટી કારોબારનો પર્દાફાશ કર્યો છે। આ દરોડા દરમિયાન એક ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ઘી અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે। અધિકારીઓ આપેલી માહિતી પ્રમાણે ગોડાઉનમાંથી આશરે 2000 કિલો શંકાસ્પદ ઘી તેમજ 1700 કિલો રો મટીરીયલ મળી આવ્યું છે। કુલ મળીને આ વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં આ ઘી ડુપ્લિકેટ અને બનાવટી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે ઘટનાસ્થળેથી 2 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે। ઘીના નમૂનાઓ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે આ ઘી ઉપયોગ માટે સલામત છે કે નહીં। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધી સર કેટલા લોકોનો આ માલ વેચ્યો છે? અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે। આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા।